તારક ચિહ્ન લમણીઓનો સંગાથ તારક ચિહ્ન એક ખેડૂતમાં જોગણ નામનો ખેડૂત હતો. તેની પાસે થોડુંક જમીન હતું, પણ તે એની મહેનત અને ઈમાનદારીથી પોતાની જરૂરિયાતો પૂરી કરતા. જોગણના જીવનમાં શાંતિ અને સંતુષ્ટિ હતી, પણ એક જ નબળાઈ હતી, તે એકદમ નરમ દિલનો હતો. ગાંઠનો મકાન હતો, પણ તેનો જીવ બાળકોમાં બસતો હતો. એક દિવસ જોગણ પોતાનો ખેતર જોવાની ગયા હતા અને રસ્તામાં તેને એક પછડાયેલું ઘેલું મળી આવ્યું. ઘેલું ટાળી નથી, તે પહેલી નજરે જ સમજાઈ ગયું. જોગણને દયા આવી અને તેણે ઘેલાને પોતાના ખેતરમાં લઈ જવા નક્કી કર્યું. કાની મરજાદ નહીં રહી, ઘેલો જીવ છે, તેમનો પણ સાચો મેળાપ કરવાનો મારો ફરજ છે. જોગણે મનમાં વિચારીને તે ઘેલું પોતે ઉઠાવી ખેતર પર લઈ ગયો. સમય પસાર થતો ગયો. ઘેલાને જોગણના ખેતરમાં સંતોષ મળ્યો. જોગણ રોજ તેના માટે ખોરાક અને પાણી લઈ આવતો. તેને ઘેલાનો બહુ મહોબત થઈ ગયો. એ હવે ખેતરમાં તે જ સાથે જ કામ કરતો. એક દિવસ સાંજના સમયે જોગણ જ્યારે ખેતરમાંથી ઘરે જવા લાગ્યો, ત્યારે ઘેલાને તેના પાછળ ચલાવ્યું. જોગણને એ વાતમાં અદ્ભુત આનંદ અનુભવાયો. ક્યારેક નમ્રતામાંથી આપેલી સહાય પણ આપણા જીવનમાં મોટું સંતોષ લાવી શકે છે. તારક ચિહ્ન મૂલામણ તારક ચિહ્ન પ્રેમ અને દયા આપવાથી જીવનમાં એક અનોખું સુખ મળે છે, જે ધનથી મેળવવું મુશ્કેલ છે.